આવતીકાલે ફરી અમદાવાદમાં ચંડોળા ઓપરેશન ફેઝ 2 શરૂ થશે. એટલે કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે આજે ફેઝ 2ની ડિમોલિશનની પ્રક્રિયા છે એ શરૂ થવા જઈ રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસી દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આટલું જ નહીં, આ કામગીરી માટે 3000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે, જેમાં 25 એસઆરપીની કંપનીઓ પણ સામેલ હશે. જાણીતું છે કે ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આટલું જ નહીં, ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 201 બાંગ્લાદેશી નાગરિકોને રિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે કુલ 2100 લોકોના આ વિસ્તારમાંથી દૂર પણ કરવામાં આવ્યા છે. હવે અમદાવાદનું આ જે ચંડોળા તળાવ છે એ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયું હતું, અને એ જ પછી એએમસી આ કડક પગલાં લેવાનું નક્કી પણ કર્યું છે. એવું કહેવાય રહ્યું છે કે આ જે ફેઝ 2 છે એમાં અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા છે તેના પરથી દબાણો દૂર કરવામાં આવશે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.